ભારતમાં રોકાણ માટે 20થી વધારે મોનોપોલી ધરાવતા સ્ટોક્સ. પેલું છે IRCTC, ટિકિટિંગ વ્યવસાયમાં 100% હિસ્સો ધરાવે છે. બીજું HAL, સંરક્ષણ ઉત્પાદનમાં 100% હિસ્સો ધરાવે છે. ત્રીજું CDSL, ડિપોઝિટરી બિઝનેસમાં 59% હિસ્સો ધરાવે છે. ચોથું કોલ ઇન્ડિયા, કોલસાના ઉત્પાદનમાં 82% હિસ્સો ધરાવે છે. પાંચમું પીડીલાઇટ, એડહેસિવ ઇન્ડસ્ટ્રીમાં 70% હિસ્સો ધરાવે છે. છઠ્ઠું નેસ્લે, સેરેલિક ઉદ્યોગમાં 96.5% હિસ્સો ધરાવે છે. સાતમું MCX, ભારતના કોમોડિટી એક્સચેન્જ સેક્ટરનો 92% હિસ્સો ધરાવે છે. નવમું પ્રાંચ ઇન્ડસ્ટ્રી, ઇથેનોલ પ્લાન્ટ ઇન્સ્ટોલેશન ઉદ્યોગમાં 60% હિસ્સો ધરાવે છે. દસમું આરસી ઇન્ડિયા ગ્લાસ, ભારતમાં ઓટોમોટિવ ગ્લાસ માર્કેટનો 77% અને આર્કિટેક્ચર ગ્લાસ માર્કેટનો 50% હિસ્સો ધરાવે છે. 11મું હિન્દુસ્તાન ઝિંક, ઝિંક ઉદ્યોગમાં 78% હિસ્સો ધરાવે છે. 12મું ITC, સિગારેટ ઉદ્યોગમાં 77% હિસ્સો ધરાવે છે. 13મું કોનકોર, કાર્ગો કેરિયરમાં 68.52% હિસ્સો ધરાવે છે. 14મું ભેલ, પાવર ઇક્વિપમેન્ટ સેક્ટરમાં 67% હિસ્સો ધરાવે છે. 15મું DFL, ભારતનું સૌથી મોટું એરપોર્ટ સર્વિસ એગ્રીગેટર છે. 16મું APL, પ્રી ગેલ્વેનાઇઝ અને સ્ટ્રક્ચર ટ્યુબ ઉદ્યોગમાં 50% હિસ્સો ધરાવે છે. 17મું બોરોસિલ રિન્યુએબલ, એક દાયકાથી વધુ સમયથી ભારતની એકમાત્ર સૌર કાચ નિર્માતા છે. 18મું BKT, ભારતમાં 30% ગઢ સાથે વૈશ્વિક ઓફ હાઈવે ટાયર માર્કેટનો 6% હિસ્સો ધરાવે છે. 19મું IEX, ભારતમાં ટૂંકા ગાળાના વીજ કરારના 95% હિસ્સો ધરાવે છે. 20મું CAMS, ભારતીય મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગના 70% મોટો ભાગ નિયંત્રણ કરે છે. 21મું મેરિકો, તેલ ઉત્પાદનોમાં 73% હિસ્સા સાથે પ્રભુત્વ ધરાવે છે. 22મું NOCIL, સૌથી મોટો રબર કેમિકલ ઉત્પાદક જે ભારતીય બજારનો 40% હિસ્સો ધરાવે છે. તો ગુજરાતી મિત્રો, આમાંથી કયો સ્ટોક તમારા પોર્ટફોલિયોમાં છે તે કમેન્ટમાં જરૂર જણાવજો.